જય સ્વામિનારાયણ. તો ભાઈ ઊંઘીને ઉઠ્યા અને છોકરાને આવવાનું હજી કલાકની વાર હતી. તો વિચારી લો કે આપણે વાડીમાં ઘાસ કાઢવા આવી ગયું છે. તો જોઈ શકો છો ભાઈ કૂતરું અંદર બેસી ગયું છે. તો ભાઈ કૂતરું અંદર બેસી ગયું છે. તે ખાડા કર્યા લાગે છે ભાઈ. હવે કૂતરો આવું જ કરશે, કૂતરો ને વાંદરો બધું. તો ગાઈસ જોઈ શકો છો આપણે મરચોમાં ઘાસ કેટલું થઈ ગયું છે. આપણે ગોળ કરીને પછી બતાવીએ કે આપણે કેવું ગોળ કરીએ છીએ. ભાઈ કૂતરાએ જો ખાડું કરી નાખીને બધું ઊંધું પાડી દીધું છે ભાઈ, ગલગોટાને બધું. તો ગાઈસ જોઈ શકો છો આપણે ભીંડીવાળું ભાગ છે ને બધો સાફ કરી દીધો ભાઈ. આટલો ઢગલો કચરો નીકળ્યો અને એક ઢગલો પેલો નીકળ્યો. તો આમ આપણે આ સાઈડ બાકી છે એ સાફ કરી દઈએ. આપણે મરચાં રીંગણ સાફ કરી દઈએ. તમે જોઈ શકો છો ઘાસ કઈ રીતે કાઢું છું. તો ભાઈ આવી રીતે દાંતેરથી કાઢું છું. તો ગાઈસ જોઈ શકો છો આપણે સારનો ઢગલો આટલો બધો થયો. વાડી કેવી સાફ કરી, જો બધું મસ્ત સાફ કરી દીધું. બધું ઘાસ ઉપર ભાઈ. ધૂપ જુઓ, તડકો, અને મારી હાલત જુઓ, ગરમી જુઓ, ગરમી. તો ગાઈસ તમને બટન દબાવતા ખાલી 1 સેકન્ડવા લાગે અને મને છે ને 25 મિનિટ લાગી આ ગરમીમાં કરતા નેત ગોળતા. તો પ્લીઝ જલ્દી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જલ્દી કરો. જય સ્વામિનારાયણ. મળશું બીજા બ્લોગ સાથે.